આજે આપણે શીખીશું જે સંખ્યાના એકમનો અંક 5 છે તેનો વર્ગ કરવાની રીત। તો ધારો કે પહેલી સંખ્યા છે 15, તો 15 નો વર્ગ કરવો છે તો પાછળનો એકમનો અંક છે 5, તો 5 નો વર્ગ થશે 25, બરાબર છે। અને પછી 1 નો 1 દુ દુ, તો આ 1 છે, 1 ની પછીની સંખ્યા હોય એ તમારે એની સાથે ગુણાકારમાં લઈ લેવાની, તો 15 નો વર્ગ થશે 225। પછી બીજી સંખ્યા છે ધારો કે 35 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 અને 3 પછી આવે 4, તો 4 તરી 12। પછીની સંખ્યા છે આપણે બીજી કોઈ સંખ્યા લઈશું કે 95 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 અને 9, તો 9 પછી આવે 10, તો 9 ગુણ્યા 10 તો થશે 90, બરાબર છે। પછી એની પછીની એક સંખ્યા લઈશું આપણે 115, તો આ 5 નું 25 અને 11 ગુણ્યા 12, તો 11 ગુણ્યા 12 થશે 132। તો આવી રીતે તમારે વર્ગ કરવાના છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય।